હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો અમદાવાદના પાલડી વિસ્તારમાં ડીઆરઆઈ અને એટીએસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં અમદાવાદના પાલડીમાં આવિષ્કાર ફ્લેટ આવેલું છે કે જ્યાં એક દરોડા દરમિયાન સોનાનો જાણે ખજાનો મળી આવ્યો હતો। ફ્લેટ નંબર 104 માંથી 95 કિલો સોનું મળી આવ્યું છે, જેમાં 87.92 કિલો સોનાના બિસ્કિટ જપ્ત કરાયા છે। દરોડા દરમિયાન 19.663 કિલો જ્વેલરી જપ્ત કરવામાં આવી છે અને સાથે જ 1 કરોડ અને 37 લાખની રોકડ પણ કબજે કરાઈ છે। 22 કલાક સુધી એટીએસ અને ડીઆરઆઈની આ રેડ ચાલી હતી અને રેડ પૂર્ણ કરીને મુદ્દામાલ જપ્ત કરી ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ છે। આ ફ્લેટ બંધ હતો, જેમાં મોંઘીદાટ ઘડિયાળ પણ મળી આવી છે। મુંબઈમાં રહેતા મેઘ શાહે ફ્લેટ ભાડે રાખ્યો હતો। મેઘ શાહની બહેન પમ્મી ફ્લેટ નંબર 403 માં રહે છે। પમ્મી શાહના ઘરે રેડ બાદ ફ્લેટ નંબર 104 માં રેડ કરવામાં આવી, તો ફ્લેટ નંબર 104 માં દરોડા દરમિયાન મુદ્દામાલ જપ્ત કરાયો છે। મેઘ મહેન્દ્ર શાહ એ મુંબઈનો મોટો શેર દલાલ છે, ત્યારે આ ફ્લેટ ભાડે રાખ્યો હતો। મેઘ શાહે 2024માં અનેક રોકાણકારોને રોવડાવ્યા પણ છે। ગુજરાત ટૂલ રૂમ નામની ટૂલ રૂમ સ્ક્રિપ્ટ છે કે જેમાં રોકાણકારોને એડવાઇસ આપી કે તેમાં મોટું રોકાણ કરો। એ વખતે એ શેરનો ભાવ 10 થી 15 રૂપિયા ચાલતો હતો અને હવે ભાવ સાવ તળિયે જતા રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। જે ગુજરાત ટૂલ રૂમ સ્ક્રિપ્ટ છે 10 થી 15 રૂપિયામાં રોકાણકારોએ ખરીદી હતી અને હવે તેનો ભાવ 1 રૂપિયાને 59 પૈસા થઈ ગયો છે। આ મેઘ શાહ મૂળ વાવ થરાદ પાસે જેતડા ગામનો વતની છે, હાલ મુંબઈમાં રહે છે, પણ તેણે અહીંયા પાલડી વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખ્યો હતો। કદાચ પોતાની બેનામી સંપત્તિ આ મુદ્દામાલ રાખવા માટે જ આ ભાડે રાખ્યો હોઈ શકે છે, કારણ કે ત્યાંથી 88 કિલો સોનાના બિસ્કિટ, 19 કિલો જ્વેલરી, 1 કરોડ 37 લાખ રોકડ મળી આવી છે। સૌથી પહેલા જે મેઘ શાહની બહેન છે પમ્મી શાહ, જેનો ફ્લેટ નંબર આજ આવિષ્કાર ફ્લેટમાં 403 નંબર છે, તેના ફ્લેટમાં દરોડા પાડવામાં આવ્યા અને ત્યારબાદ આ ફ્લેટ ખોલવામાં આવ્યો। આયુષી વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। આયુષી, 22 કલાક દરોડા ચાલ્યા, ગણતરી ચાલીને આખરે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મેઘ શાહે આ પાલડીવાળો ફ્લેટ ક્યારથી ભાડે રાખ્યો છે, કોણ તેના મકાન માલિક છે ને તેમનું શું કહેવું છે, કેટલા મહિનામાં કેટલી વખત તે અહીંયા આવતો હતો? जी आयुषी, બિલકુલ પ્રીતિ, જે રીતે જે આખી એટીએસ અને ડીઆરઆઈની બાતમીના આધારે જે અહીંયા રેડ કરવામાં આવી હતી પાલડી વિસ્તારના, જે ખાસ કરીને જે અહીંયા ફ્લેટ છે કે જે તેના દ્વારા ભાડે રાખવામાં આવ્યો હતો અને અહીંયા માત્ર જે સપ્તાહમાં એકાદ વખત જ અહીંયા મકાનની અંદર અવરો રહેતો હતો, તે પ્રકારની જે માહિતી છે તે સામે આવી રહી છે। આવિષ્કાર ફ્લેટમાંથી અહીંયા સોનાનો ખજાનો મળ્યો હોય તે પ્રકારની જે આખી સ્થિતિ જોવા મળી હતી, કારણ કે જે 87 કિલોના તો માત્ર જે સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા, 19 કિલોના સોનાની જ્વેલરી મળી આવી હતી, 3 થી 4 જેટલી જે મોંઘીદાટ લાખોની કિંમતની ઘડિયાળો મળી આવી હતી અને જો રોકડની વાત કરીએ તો 1 કરોડથી પણ વધુની રોકડ રકમ છે તે મળી હતી। આજે જોઈ શકાય છે કે આવિષ્કાર ફ્લેટના દ્રશ્યો છે। 104 નંબરનો ફ્લેટ હતો, 25,000 જેટલું આ ફ્લેટનું ભાડું છે કે જ્યાં મેઘ શાહ ચૂકવતો હતો અને આ જ ફ્લેટની અંદર ચોથે માળ તેની બહેન છે તે અહીંયા રહેતી હતી। સૌપ્રથમ ડીઆરઆઈ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી અને ત્યારબાદ જે વિગતો પ્રાપ્ત થઈ તે મુજબ અહીંયા 104માં રેડ કરવામાં આવી અને ત્યાં અદદ સોનું છે તે મળી આવ્યું અને જે રોકડ રકમો છે તે મળી આવી છે। રોકાણ બાદ ખાસ કરીને જે રોકાણકારોની સાથે જે આ મેઘ શાહ દ્વારા વર્ષ 2024માં અનેક રોકાણકારો છે કે જેને રોવડાવ્યા હતા। ગુજરાત ટૂલ રૂમ સ્ક્રિપ્ટમાંથી જે રોકાણકારોએ મોટું રોકાણ કર્યું હતું અને જે તેના ભાવ છે તે એકાએક જ જે રીતે ઓછા કરીને ઓછા થઈ ગયા હતા અને ત્યારબાદ જે આખું જે કૌભાંડ છે તે પણ આચરવામાં આવતું હતું અને જે રીતે રોકાણકારો સાથે જે છેતરપિંડી કરીને અહીંયા અદદ રૂપિયો છે તે એકઠો કર્યો હતો ડીઆરઆઈની ટીમ દ્વારા, તમામ જેટલે પણ જે મુદ્દામાલ મળ્યો હતો તે તમામને કબજે કરીને મુંબઈ જવા માટે ડીઆરઆઈની ટીમ છે રવાના થઈ ગઈ છે। મેઘ શાહ અને તેના જે પિતા છે મહેન્દ્ર શાહ, બંનેની સામે કાર્યવાહી છે તે હવે વધુ તેજ બની છે અને આખી 22 કલાક સુધી આજ
મકાનની અંદર ડીઆરઆઈ અને એટીએસ ની રેડ ચાલી હતી અને આ રેડ પણ કરીને જ્યારે વહેલી સવારે જ્યારે જે આ ડીઆરઆઈ ની અને એટીએસ ટીમ ગઈ ત્યારે 3 ટ્રંક જેટલો સામાન જે છે કે જે ડીઆરઆઈ અને એટીએસ જપ્ત કર્યો, જેની અંદર 1 કરોડથી પણ વધુની તો કેશ જે છે તે મળી આવી હતી. જ્યારે 87 કિલો ને 900 ગ્રામથી વધુ જે સોનું મળી આવ્યું, જે અનેક અધધ કિંમતની વસ્તુઓ છે તે અહીંયા મળી આવી હતી. ત્યારે આ જે આખી રેડની પ્રક્રિયા છે તે 22 કલાક સુધી ચાલી હતી અને હવે વધુ તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી છે. પ્રીતિ, બિલકુલ આભાર આયુષી તમામ વિગતો માટે.